5 વાગે વેલા ઉઠીને 4 વાગે 5 વાગે વેલા ઉઠીને આખું સુરત ગ્રીન બને, હરિયાળું બને અને ઓક્સિજન માટે આપણા માટે આખી આ સંસ્થા મહેનત કરી રહી છે એકદમ નિસ્વાર્થ ભાવે. તો હું નરેશભાઈને વિનંતી કરું છું કે આજના પ્રસંગને અનુરૂપ એ આપણને 2 શબ્દો કહેશે. ભારત માતા કે ભારત માતા કે. મારો પરિચય તો ભાઈ આપી દીધો અને હું ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતથી છું અને અમારી સંસ્થાનો તમને પરિચય આપું ટૂંકમાં. તો અમારી સંસ્થા 365 દિવસ સુરતની અંદર વૃક્ષારોપણનું કાર્ય કરી રહી છે. આ સંસ્થા 2016માં શરૂઆત થઈ હતી અને અત્યાર સુધીમાં 1 લાખથી વધારે અમે વૃક્ષો વાવી અને ઉછેર કરી ચૂક્યા છીએ. અમારો સંકલ્પ એ છે કે આવનારી પેઢીને ઓક્સિજનની કમી ન પડે એ માટે અવિરત કાર્ય 365 દિવસ અને 300થી વધારે લોકોની ટીમ સુરતના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષારોપણ કરે છે. આજના સ્વતંત્ર પર્વ નિમિત્તે અમે ગ્રીન આર્મી સંસ્થાને મહેમાન તરીકે આમંત્રણ આપ્યા એ બદલ મહારાણા પ્રતાપ ચોપાટી ગ્રુપને ખૂબ ખૂબ આભાર. અને મારે બીજું એ કહેવાનું કે જ્યારે ઓલા ભાઈ વાત કરી કે રાષ્ટ્રભક્તિની અમારી સંસ્થા કામ કરે છે, મારે પણ એ પણ કહેવું છે કે તમે જે સવારે ઉઠીને એરોબિક્સ કે કસરત કરો છો એ પણ એક રાષ્ટ્રનું કામ છે. કેમ કે આપણા વડાપ્રધાને એવો નારો આપ્યો છે, ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા. આપણે બધા સ્વસ્થ રહીશું, ફિટ રહીશું તો દેશની ઇકોનોમી, અર્થતંત્રને આપણું સ્વાસ્થ્ય સારું રહેશે તો આપણું ઘર પરિવાર બધું વ્યવસ્થિત ચાલશે તો દેશ આપોઆપ આગળ આવશે. એ પણ એક રાષ્ટ્રભક્તિનું પણ કામ છે. તમે જે કાંઈ કામ સવારમાં ઉઠીને પોતાના માટે કસરત કરો છો એ પણ એક રાષ્ટ્રભક્તિનું જ કામ છે. માટે તમે જે કસરત કરો એ તમે ચાલુ રાખજો અને અમારે જે વૃક્ષારોપણનું કામ છે અમે ચાલુ રાખશું અને એકાબીજાને સહયોગી બનશું. ભારત માતા કી જય.